ઓકે, કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ઓલ ઇઝ વેલ? ક્લિયર? હું પરેશ ટાંક, સબ્જેક્ટ ફિઝિક્સ, સ્ટાન્ડર્ડ 12, ચેપ્ટર 2, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. અને આજનો આપણો સબ્જેક્ટ છે કેપેસિટરો અને કેપેસિટન્સ. તો વિડિયો લેક્ચરની અંદર હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે વિડિયો જોતા હશો અને સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરતા હશો એવી અપેક્ષા સહ, બરાબર, આપના રિવ્યુ અનુસાર થોડા ફેરફાર સાથે એક પછી એક વિડિયો જે છે એ અપલોડ કરવાનો પ્રયત્ન જે છે એ કરું છું. તો એ મેક્સિમમ તમને બેનિફિશિયલી થાય, બરાબર, એવો મારો પહેલો પ્રયાસ હંમેશા રહેશે. ક્લિયર મિત્રો? તો આજે આપણે જે સમજવાનું છે એ છે કેપેસિટર. તો સૌપ્રથમ તો કેપેસિટર એટલે શું? કેપેસિટર ઉપરથી આપણને એવું ફીલ થાય કે કેપેસિટર એટલે કેપેસિટી. યસ, એને સંઘારક કહેવાય. એ સંગ્રહ કરે છે. કોનો સંગ્રહ કરે છે? તો કે વિદ્યુત ભારનો. વિદ્યુત ભારનો સંગ્રહ કર્યા પછી જરૂર પડે ત્યારે સીધો આપી દે છે, એક ઝટકે આપે છે. એને કહેવાય કેપેસિટર. તમે મિત્રો કેપેસિટર જોયું હશે, કદાચ તમને ખ્યાલ નહીં હોય. તમે જે સર્કિટ જોતા હોય ને એને પીસીબી કહેવાય. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટમાં એક સર્કિટ હોય એને પીસીબી કહેવાય. પીસીબી એટલે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. પ્રિન્ટેડ, સી ફોર સર્કિટ બોર્ડ. હવે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એટલે તો કે પેલી સનમાઇકાની પટ્ટી હોય, એમાં કાણા કાણા હોય અને એની ઉપરના ભાગમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો જોઈન્ટ કરેલા હોય. આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એ કેવા હોય બધાય? તો કે જેમ કે અવરોધ, ડાયોડ, પછી આઈસી, કેપેસિટર, ઘણી વખત ટ્રાયોડ, ટ્રાન્સફોર્મર, આ બધા છે ને એની અંદર જોઈન્ટ કરેલા હોય. એમાં તમે ક્યાંક જોયું હોય તો આ ટાઈપનું તમને દેખાશે ઘણી વખત. જો આવું પ્રકારનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એ સર્કિટ, દાખલા તરીકે તમે ચાર્જર જે છે ક્યારે બગડી ગયેલું ચાર્જર તમે ઓપન કરો ને તો એની અંદર સર્કિટ નીકળે, એમાં આવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય. આને કહેવાય કેપેસિટર. શું કહેવાય? તો કેપેસિટરની સાદી વ્યાખ્યા આપી હોય તો હું એમ આપી શકું કે કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચના. બે સુવાહકોથી બનતી રચના. હવે કેવા સુવાહકો? તો આપણે કેપેસિટરની સ્પેસિફિક અર્થમાં જો વ્યાખ્યા જોવી હોય તો કેપેસિટરની વ્યાખ્યા કંઈક આવી થાય કે એકબીજાથી યાદેચ્છિક એટલે કેવા? ઈચ્છા મુજબ, આપણી ઈચ્છા મુજબ યાદેચ્છિક રીતે એકબીજાથી યાદેચ્છિક રીતે અલગ કરેલા. કેવા? અલગ કરેલા બે સુવાહકો થી બનતા તંત્રને શું કહેવાય? કેપેસિટર કહે છે. હવે એ બે સુવાહકોથી બનતું આ સુવાહકી કેવા હોવા જોઈએ? તો કેવા? છૂટછાટ આપી છે. યાદેચ્છિક આકાર અને યાદેચ્છિક કદના. યાદેચ્છિક આકાર અને કદ ધરાવતા. તો કેપેસિટર ખરેખર હોય કેવું? તો કે બે સુવાહક હોય તો આપણે એમ સમજીએ કે એક સુવાહક આવો છે, ચાલો આનો કોઈ આકાર કે કદ નક્કી નથી. બીજો સુવાહક આવો છે, ચાલ્યું.
આ એક સુવાહક થયો, આ બીજો સુવાહક થયો, બરાબર. હવે આ સુવાહક ઉપર છે ને ધન વીજભાર હોય. કેટલો? ધન. આને આપણે કહી દઈએ પ્લસ ક્યુ. આની ઉપર ઋણ વીજભાર હોય, આને કહી દઈએ માઈનસ ક્યુ. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો, આપણે બે સૂત્રો સમજી ગયા છીએ, બરાબર. એની હું હમણાં સમજૂતી તમને આપું છું. અત્યારે એ સમજી લઈએ, અથવા બે સૂત્રો ચાલો સમજાવું છું કે વિસ્થિતિમાનનું સૂત્ર ભણી ગયા kq/r, અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા kq/r². તો આમ તમે જોવા જાવ તો વિસ્થિતિમાન અંતર ઉપર આધાર રાખે છે, પણ q વધે એમ v વધે. અહીંયા q વધે એમ e મતલબ q વધે એમ e વધે. એટલે જો તો v અને e ચલે છે q છે. આ સૂત્રમાં v અને e બંને વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. એનો મતલબ એવો થયો કે અહીંયા આટલો વિદ્યુત ભાર છે ને, તો એનો મતલબ એવો થઈ ગયો કે આ સુવાહક 1 જે છે, આ સુવાહક 2 છે, એકને કાંઈક વિદ્યુત સ્થિતિમાન હશે અને આ બીજાને હશે. તો આનું વિસ્થિતિમાન કેવું હશે? ધન. આનું વિસ્થિતિમાન કેવું હશે? તો કે ઋણ. એટલું સમજાયું? હવે તો કે બે સુવાહકથી બનતું તંત્ર હતું એ આપણને ખબર પડી ગઈ. તો કે હા, એક ઉપર કેટલો વીજભાર હતો? ધન. બીજા ઉપર કેટલો હતો? ઋણ. તો હવે આપણે એવું વિચારી શકીએ કે અહીંયા કેપેસિટર પરનો, જો બે થી બનતું તંત્ર એટલે આખું કેપેસિટર થી, હવે કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? ચાલો કોઈ કહી શકશે? વિચારો. કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર, ચાલો આયુષ બેટા બોલો, કેટલો થશે? યસ. કેમ? તો કે એક પ્લસ ક્યુ, બીજું માઈનસ ક્યુ, સરવાળો કરો તો 0. એટલે આ યાદ રાખવાનું. જો આ જે છે એમસીક્યુ 1 માર્ક્સ માં પૂછાઈ શકે કે કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય? તો કે હંમેશા 0 હોય. કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચના. એટલું ક્લિયર? બીજું, કેપેસિટર પરના અથવા તો કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V V1 V2. આને હું કહી દઉં V. આ ધન છે, આ ઋણ છે. ખબર પડી કે ન પડી? હવે બે પ્લેટ થી કેપેસિટર બન્યું, પણ એક સુવાહક પ્લેટ હોય. કેવી? એક સુવાહક પ્લેટ હોય. એક સુવાહક પ્લેટ વડે કેપેસિટર બને? બોલો. તો તમારો જવાબ આવે ના, પણ આનો જવાબ આવશે હા. શું કામ? બોલો શું કામ? તો કે આની બીજી પ્લેટ ક્યાં વિચારી લેવાની? અનંત અંતરે. અનંત અંતરે બધું 0 હોય, તો અનંત અંતરે 0 હોય તો એનો વિસ્થિતિમાનનો તફાવત V1 જેટલો જ થાય. તો હવે પ્લેટ પરનો વિદ્યુત ભાર અથવા કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો હોય? તો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કોઈ એક વિદ્યુત ભારના મૂલ્ય જેટલો, એટલે કેટલો હોય? Q જેટલો. આ ખબર પડી? તો કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો થયો? અથવા તો કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? કોઈ એક પ્લેટ પરના વિદ્યુત ભારના મૂલ્ય જેટલો. ચાલો એટલું લખી દો. ચાલો રેડી? હવે આપણે હમણાં સમજ્યું, બરાબર ને બાળકો, કે કેપેસિટર માં તો બે સુવાહક લીધા હતા. તો કે હા,
આની ઉપર ધન વીજભાર હતો, આની ઉપર ઋણ વીજભાર હતો, આ સુવાહક 1 હતું, આ સુવાહક 2 હતું. હવે આપણે છે ને કેપેસિટન્સ ની વાત કરતા હતા, તો મારે તો કેપેસિટન્સ જોઈએ છે. તો કેપેસિટન્સ ની સંજ્ઞા C છે. કેપેસિટન્સ એટલે શું? તો મેં તમને મિત્રો કીધું તો હમણાં કે આની ઉપર ધન વીજભાર છે, આની ઉપર ઋણ વીજભાર છે, આનું વિસ્થિતિમાન V1 છે, આનું વિદ્યુતસ્થિતિમાન V2 છે. હવે આપણે વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર લખો તો KQ/R બિંદુ વચ્ચે વિદ્યુતભારની વાત કરું છું, આની નથી. પણ આના ઉપરથી કહી શકીએ કે V ચલે છે, Q છે. તથા તો કે Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ગણો તો KQ/R² પરથી R નથી બદલાતો વિચારીએ તો E ચલે છે, Q થાય. અહીંયા વિસ્થિતિમાનનો તફાવત વિદ્યુતભારના સમપ્રમાણમાં, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુતભારના સમપ્રમાણમાં, એટલે ખબર પડી. તો અહીંયા V અને Q એકબીજાના સમપ્રમાણમાં છે, તો કેપેસિટન્સની વ્યાખ્યા એમ કીધી C Q/V. C Q/V. તો અહીં વિદ્યુતભાર Q કોનો? કેપેસિટરનો, અને વિસ્થિતિમાનનો તફાવત V. Q અને V ના ગુણોત્તરને શું કહેવાય? એનું કેપેસિટન્સ. એ કેપેસિટરનું કેપેસિટન્સ C કહે છે. તો કેપેસિટન્સ C આપણને સૂત્ર મળી ગયું Q/V. બરાબર સમજો મિત્રો. અહીંયા વીજભાર ધન છે, ઋણ છે. વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં, વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં. વિસ્થિતિમાનમાં તે વિદ્યુતભાર વધે. તો અહીંયા આપણને C Q/V મળ્યું ને, તો આ C એ બરાબર સમજો Q અને V થી સ્વતંત્ર છે. બરાબર સમજો, Q અને V થી સ્વતંત્ર છે. શું કામ? બરાબર સમજો. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા યાદ કરો. એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. E આ બે થી સ્વતંત્ર હતું. એમ અહીંયા એક બીજો ઓહમનો નિયમ ભણી ગયા, V બરાબર IR. તો અહીંયા તમે R ને સૂત્રનો કરતા બનાવો બાળકો, તો V/I મળ્યું. સેમ વસ્તુ અહીંયા C ને સૂત્રનો કરતા બનાવો છો તો Q/V મળ્યું. અહીંયા જે કામ Q નું છે એ અહીંયા I નું છે, જે કામ V નું છે એ અહીંયા V નું જ છે. આપણે આને જોવાનું બરાબર સમજજો. જે થિયરી કેપેસિટરની અહીંયા આવશે એ થિયરી અવરોધની નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે, થર્ડમાં, પ્રવાહ વિદ્યુતમાં. ઓકે. હવે અહીંયા C Q/V તમને મળી ગયું. આને કહેવાય તંત્રનું કેપેસિટન્સ. તો હવે કેપેસિટન્સ C એ કેના ઉપર આધાર રાખે? તો C એ કઈ બાબતો પર આધાર રાખે છે અને કઈ બાબતો ઉપર આધાર નથી રાખતું? તો કઈ બાબતો ઉપર આધાર રાખે? જો, એક કેપેસિટર છે ને એ સુવાહક ઉપર આધાર રાખે. પણ કેવા? તો કે કેપેસિટર C એ સુવાહકના માપ ઉપર, એટલે કે કેવડા કદનું સુવાહક છે એની ઉપર. બીજું, બે સુવાહક વચ્ચેના અંતર પર, બે સુવાહક વચ્ચેના અંતર ઉપર. અંતર એટલે કે આજે બે સુવાહક લીધા ને, આને એની એક પ્લેટ કહેવાય કેપેસિટરની, આને એની પ્લેટ 2 કહેવાય. કેપેસિટર માટે હંમેશા બે પ્લેટો હોય, એક પ્લેટ ઉપર ધન વીજભાર હોય, બીજી ઉપર ઋણ. તો બે સુવાહક વચ્ચેનું અંતર સુવાહકનું માપ ઉપર, એટલે કે એના સાઈઝ ઉપર. બીજું, બે સુવાહક વચ્ચેના અંતર ઉપર. અને ત્રીજું, બે પ્લેટ વચ્ચેના માધ્યમ ઉપર. બે પ્લેટ વચ્ચેના ડાઇલેક્ટ્રિક માધ્યમ પર, એટલે અવાહક માધ્યમ હોય તો એની ઉપર આધાર રાખે. કઈ બાબતો ઉપર આધાર નથી રાખતો? તો કે સુવાહકના દ્રવ્ય ઉપર. સુવાહકના દ્રવ્ય પર. સુવાહકના દ્રવ્ય પર કેમ? તો કે કેપેસિટર જે છે એ કેનું બનેલું છે એની હારે એને કઈ કન્સલ્ટ નથી. બીજું, તો કે કેની ઉપર આધાર નથી રાખતું? તો કે વિદ્યુતભારના જથ્થા પર.
શું કામ? તો કે કેપેસિટરની એક પ્લેટ ઉપર ધન વીજભાર હશે, બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર હશે. તો એ જથ્થા ઉપર તો આધાર નથી રાખવાનો, પરિણામે વિદ્યુતભાર તો 0 છે. ક્લિયર થઈ ગયું? તો આ ત્રણ બાબતો છે. એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે ચાલો યાદ કરો. તો એક કેપેસિટર જે છે એની સાઈઝ ઉપર, એના આકાર ઉપર. ક્લિયર? બીજું બે સુવાહકો વચ્ચેના અંતર ઉપર, એટલે એક પ્લેટ થી બીજી પ્લેટ કેટલા અંતરે મૂકી. અને ત્રીજું બે પ્લેટ વચ્ચેના ડાઇલેક્ટ્રિક માધ્યમ પર આધાર રાખે છે. કઈ બાબતો ઉપર આધાર નથી રાખતું? સુવાહકના દ્રવ્યના જથ્થા ઉપર અને વિદ્યુતભાર, મતલબ સુવાહકના દ્રવ્ય ઉપર અને વિદ્યુતભારના જથ્થા ઉપર આધાર રાખતું નથી. હવે આપણે કેપેસિટરનું જે સૂત્ર લખ્યું છે એમાં C = Q/V છે. તો C નો એકમ આપણે જોઈએ છીએ બાળકો. C નો એકમ વિદ્યુતભારનો એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. એટલે C નો એક એકમ થયો કુલમ પ્રતિ વોલ્ટ. અને બીજો એનો એકમ છે ફેરાડે, એટલે એનો એકમ એક F છે. કેપેસિટરનો એકમ શું છે? ફેરાડે. હવે ફેરાડે એટલે તો કે આપણે માઇક્રો ફેરાડે લખી શકીએ, નેનો ફેરાડે લખી શકીએ, મિલી ફેરાડે લખી શકીએ. આ કેપેસિટન્સના નાના એકમો થયા. મોટા હોય તો કિલો ફેરાડે, મેગા ફેરાડે, ગીગા ફેરાડે, ટેરા ફેરાડે, આ મોટા એકમો. કેપેસિટર જે છે ને મિત્રો, એમાં હંમેશા આપણે વાત કરી કેટલી પ્લેટો હોય, તો કે બે પ્લેટો હોય. એક પ્લેટને ધન કહેવાની, બીજીને ઋણ કહેવાની. આ બે છે. આને કેપેસિટરની સંજ્ઞા કહેવાય. આમ હું લખું ને તો આને કેપેસિટર જ કહેવાય. પણ આને ચલ કેપેસિટર કહેવાય. કેવું? ચલ કેપેસિટર. ક્લિયર બાળકો? અહીંયા સુધી સમજાણું? તો આપણે આજે બે પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી. કેપેસિટર એટલે શું, એનું કેપેસિટન્સ એટલે શું, અને એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે. અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ. ચલો, બેસ્ટ ઓફ લક.